सैला के गांव में खाद की नकल की दूसरी घटना सामने आई। गुजरात में सब कुछ नकली है। स्थानीय लोगों ने उठाए सवाल, सैला तालुका के किसानों के साथ अन्याय। क्यों गुजरात में दुनिया के साथ बार बार अन्याय? क्यों दुनिया में अन्नदाता के साथ विश्वासघात? क्यों नकली बीज, नकली खाद, नकली दवा? इससे किसानों की हालत खस्ता है। इससे किसानों पर लाखों रुपए का कर्ज हो रहा है। पूरे गुजरात में हर चीज नकली बेची जा रही है और सिस्टम तभी जागता है जब खबरें प्रसारित की जाती हैं। कुछ दिन पहले चढ़ियाली गांव में घटना हुई थी। इसमें कृषि बॉडी विभाग के उच्च अधिकारियों ने मौके पर जाकर जांच की थी, जबकि सुरेंद्रनगर इलाके में तीसरी बार डुप्लीकेट खाद और बीज की घटना सामने आई। एक सप्ताह सैला तालुका में धीरूभाई वादी गांव गुड़ियावादा गोटी भाई ने भी बाड़ी गांव कितला शिरवानिया जैसे कई गांव में किसानों ने नर्मदा एग्रो फर्टिलाइजर वडोदरा और चैंपियन कंपनी अजेटो नामक कंपनी से उर्वरक खरीदा है। इसमें इस खाद का प्रयोग करने वाले किसानों के खेतों में लगे सभी पौधे जल गए और किसानों को भारी नुकसान हुआ। ભાઈએ વાત કરી કે મેં 5 વીઘામાં ખાતર નાખ્યું છે તો મારે 3-3 લાખ રૂપિયાનું આજે વખતે નુકસાન થશે। એ નુકસાની હું ક્યાંથી ભોગવીશ? હવે 2 મહિનાનો સમય વી ગયો એટલે નવો કપાસ થવાનો નથી। ત્યારે મેં કીધું એમ તંત્રને મારી લાગણીને માંગણી છે કે આ ગુંજાવડા ગામના અને સાયલા તાલુકાના જે પણ ખેડૂત સાથે અન્યાય થયો છે તેના તાત્કાલિક તમે એક્શન લેશો, એના પગલાં ભરશો અને ગુંજાવડા ગામને આ કંપની ધરતીના પાતાળમાં હોય ત્યાંથી પણ શોધીને લાવો અને મારા ગુંજાવડા ગામના ખેડૂત સાથે જે અન્યાય થયો છે એ તમામ ખેડૂતને એને જે પણ એને મજૂરી કરી છે મજૂરી સાથે એનું તમામ વળતર મળે એવી આશા અમે રાખી છે। ગુંજાવડા ગામના તમામ ખેડૂતોને એક જ લાગણીને માંગણી છે કે કોન્સ્ટેબલથી માંડીને સ્ટેટ કલેક્ટર સુધી તમામ અધિકારીઓને, ખેતીવાડી અધિકારી હોય, વિસ્તરણ અધિકારી હોય કે ગ્રામ સેવક હોય, અહીંના પીએસઆઈ હોય કે કલેક્ટર કચેરી હોય, તમામ અધિકારીઓને અમારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે ગુંજાવડા ગામના ખેડૂતોને તમામ વસ્તુનું મિત્રો વળતર અને જે પણ એની માંગ છે એની પૂરી કરવામાં આવે એવી આશા રાખું છું। જય હિન્દ, જય માતાજી, જય જવાન, જય કિસાન। જય હિન્દ, જય માતાજી, જય જવાન, જય કિસાન। મિત્રો આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ગુંજાવડા ગામે ધીરુભાઈની વાડીએ ઊભા છીએ। તો આજે ગુજરાત રાજ્યમાં ડુપ્લિકેટ પેપર વેચાતા હોય ત્યાં સુધી તો સાંભળ્યું હતું, ડુપ્લિકેટ કોન્સ્ટેબલ હોય, ડુપ્લિકેટ આઈપીએસ હોય, ડુપ્લિકેટ કચેરીઓ હોય, આ બધી તો સાંભળ્યું હતું। પણ આજે જગતનો તાત, આ દેશનું અન્નદાતા, એની સાથે મિત્રો જ્યારે વિશ્વાસઘાત થતો હોય એની માટે પણ રાસાયણિક દવાઓ ડુપ્લિકેટ સાંભળી હતી, રાસાયણિક બિયારણો ડુપ્લિકેટ સાંભળ્યા હતા। પણ આજે ઊભા છીએ, આજે તમામ ખેડૂતોની વેદના છે કે આજે નર્મદા એગ્રો ફર્ટિલાઇઝર વડોદરા દ્વારા ગુંજાવડા ગામના અસંખ્ય ખેડૂતોને 400 વીઘાથી વધારે જમીનમાં આ કંપની દ્વારા મિત્રો ડુપ્લિકેટ ખાતર પધરાવી દેવામાં આવ્યું છે, જેના કારણે આ ખેડૂતોએ વારંવાર ખેતી કરી 3-3 વખત કપાસના બીજ વાવ્યા, તેમ છતાં આ ખેડૂતોનો કપાસનો વિકાસ થઈ નથી રહ્યો। આજે તમે મારી પાસે જોશો, આ છોડવો જુઓ, 2 મહિનાની સમય વીતી ગયો હોવા છતાં આજે ત્રીજું પાંદ કાઢતો નથી। આ વેદના આજે ગુંજાવડા ગામના ખેડૂતની છે। ગુંજાવડા ગામનો ખેડૂત રાત દિવસ મહેનત કરતો હોય, અમારા ખેડૂતના કુટુંબો, અમારા બૈરાઓ, માતાઓ રાત દિવસ કાળી મજૂરી કરતા હોય, અમે દવાના પંપ લગાવીને કાળી મજૂરી કરતા હોય, રાતે રોજનો ભૂંડનો સાપનો અસંખ્ય ત્રાસ હોય, વીજળીનો પણ ત્રાસ હોય, એવા ત્રાસમાં આ ખેડૂતોએ રાત દિવસ મહેનત કરી હોય, એક કરી હોય, એના સાથે જગતના તાજ સાથે આજે અન્યાય થયો હોય, એના સાથે વિશ્વાસઘાત થયો હોય। તો આજે આ ધીરુભાઈનું ખેતર તમે જોશો, અહીંયા કંપની દ્વારા જે ખાતર આપ્યું હતું તે તમે જોઈ શકો છો કે આ ખેતરમાં એક પણ છોડવો મિત્રો વિકાસ થયેલ નથી। તમે જો બિલકુલ કાળી હાલતમાં છે। જ્યારે બીજી પરિસ્થિતિ તમને બતાવું, મારી સામે તમે જોઈ શકો બિલકુલ સામેની સાઈડ કે જ્યાં આ ખાતરનો ઉપયોગ બિલકુલ કરવામાં આવ્યો નથી, એ આજે આખું ખેતર 1 ફૂટથી વધારે વિકસિત થયું છે અને આખું મિત્રો ગ્રીન કવરમાં મિત્રો આજે એનો સમાવેશ થઈ ગયો છે। ત્યારે આજે મેં કીધું એમ આ ધીરુભાઈની વાડીમાં આજે ગુંજાવડા ગામમાં આ જ્યારે આપણે સાથે અન્યાય થયો છે, ખેડૂતો સાથે અન્યાય થયો છે, આ માત્ર ગુંજાવડા એક ગામ નથી, પણ જ્યારથી 3-4 દિવસથી આ ડુપ્લિકેટ ખાતરની જ્યારે વાત આવી છે ત્યારે સાયલા તાલુકો હોય, બાજુના તાલુકા। જય જવાન, જય કિસાન। આજે સાયલા તાલુકાના ખીટલા ગામે આજે ગુજરાત રાજ્યમાં સબ નકલીની ભરમાર ચાલી રહી છે, ત્યારે ડુપ્લિકેટ ખાતર હોય, ડુપ્લિકેટ બિયારણ હોય, ડુપ્લિકેટ રાસાયણિક દવાઓ હોય,
ખેડૂતોને જે લૂંટવા માટે સબ ડુપ્લિકેટ આજે ગુજરાતમાં વેચાઈ રહ્યું હોય, ડુપ્લિકેટ આઈપીએસ અધિકારી હોય, ડુપ્લિકેટ ટોલ ટેક્સ નાકા હોય, ડુપ્લિકેટ ડેપ્યુટી કલેક્ટર કચેરીઓ હોય, દરેક જગ્યાએ ગુજરાતમાં જ્યારે ડુપ્લિકેટ દરેક જગ્યાએ ડુપ્લિકેટનું વાત સંભળાઈ રહી છે, ત્યારે આજે અમે કેટલા જ ગામની મુલાકાત લઈ રહ્યા છીએ. ત્યારે હમણાં જ 3 દિવસ પહેલા આપ સૌએ સાંભળ્યું છે કે સડિયાળી ગામમાં પણ એક નર્મદા એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કંપની દ્વારા સડિયાળીના ખેડૂતોને પણ એક ડુપ્લિકેટ ખાતર આપી અને 500 વીઘાથી વધારે ખેતરમાં સદંતરે પાક આજે બળી ગયો છે. ત્યારે આજે મેં કેટલા જ ગામની મુલાકાત લેતા અહીંયા પણ કેટલા ગામમાં ચેમ્પિયન કંપની દ્વારા આ પણ એક વડોદરાની એક કંપની છે, એના પણ આજે રાઘાભાઈ નામના ખેડૂતને કપા આ ડીએપીના નામે ખાતર પધરાવ્યું છે. તમને કીધું છે કે આ સેન્દ્રીય ખાતર છે, ડીએપી કરતાં પણ તમને સારું ઉત્પાદન આપશે. જ્યારે તેમને ડીએપી નથી મળ્યું ત્યારે આનો ના છૂટકે એ લોકોએ ઉપયોગ કર્યો છે. તો તમને ફરક બતાવીશ કે તમે જુઓ તો આ ડીએપી આ ખાતર નાખ્યા પછી આ છોડવા 3 વાર વાગ્યા પછી આ છોડવા સાવ એનો વિકાસ થયેલ નથી. ત્યારે તમે મારી પાસે જોશો કે રાઘવભાઈ એના એક